નમસ્કાર દોસ્તો, આજે આ વિડીયો મેં બનાવ્યો છે કે કોઈ પણ સિલાઈ મશીન હોય, આખા આટાનું કોઈ પણ સિલાઈ મશીન હોય તો તેની સોય કેવી રીતે ચડાવવી, મતલબ ઓટો ઓઇલ હોય કે સાદું મશીન ગમે તે હોય, આખા આટાનું મશીન હોય તો તેની સોય કેવી રીતે ચડાવવી। હવે જુઓ, સોયમાં જે આ ઘીસી છે તે ઘીસી હંમેશા મશીનની અંદરની સાઈડ રાખવાની, એટલે કે આ પ્લેટ તમે જોઈ લેજો, આ ગોળ પ્લેટ જે હોય છે એ સાઈડ અહીંયા પેલ જે પાડેલો આવે છે, પેલ પાડેલો તે રાખવાનો રહેશે આ સાઈડ, અને આ સાઈડ આખી સોયમાં ઘીસી આવે આવી રીતે, આમ આજે હું ડિસમિસ આંકું છું એ રીતે આખી સોયમાં ઘીસી આવે તે હંમેશા આ સાઈડ રાખવાની રહેશે। અને આ તો સિમ્પલ તમને ખ્યાલ હોય જ છે કે આ બોલ ખોલવી એટલે સોય નીકળી જાય અને બદલાવી નાખવાની રહેશે। અને તમારે બીજા કાંઈ પ્રશ્ન હોય, બીજા કાંઈ ફોલ્ટ હોય તો તેના વિડીયો તમારે જોઈએ તો મને કમેન્ટમાં જણાવજો। અને બીજું ઘણા બધા વિડીયો અમારી ચેનલ પર અત્યારે હાલ અપલોડ કરેલા છે, ઘણી બધા પ્રશ્ન ઉપર, ઘણા બધા ફોલ્ટ ઉપર, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને ચેનલ પર વિઝિટ કરી લ્યો। તેમ બીજું કે અમારી પાસેથી તમને જે જોઈએ તે બધા નવા મશીન બધી પ્રકારના મળી જશે, અને ટેલરિંગને લગતી ટોટલ આઇટમ મળી જશે, જેમ કે સાડીના ફોલ, અસ્તર, ચેન, કોકડી, દોરા, એવી લેસ પટ્ટા, એવી ઓલ આઇટમ, કફ, કોલર, કેનવાસ, બધી આઇટમ અમારી પાસેથી મળી જશે। અને અમે બધી વસ્તુમાં હોલસેલ એન્ડ રિટેલ બંને રીતની ડીલ કરીએ છીએ। સ્ટીમ આયરનને લગતા વિડીયો છે, તેના પ્રશ્ન કાંઈ હોય, ફોલ્ટ હોય તો તે પણ અમે વિડીયો બનાવેલા છે। અને હવે આજે સોય ચડાવવાની રીત મેં તમને સમજાવી, તે ના સમજાણી હોય તો ફૂલ ડિટેલમાં આની માટે મેં વિડીયો બનાવેલો છે, તે વિડીયોની લિંક ઉપર આઈ બટનમાં ક્લિક કરો, મેં આઈ બટન મેકેલું છે તે વિડીયોનું, તે આઈ બટનમાં ક્લિક કરીને જોઈ લો, અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મેકી છે, લિંકમાં જઈને જોઈ લો, તો ફૂલ ડિટેલમાં વિડીયો મેં આનો બનાવેલો છે।